Welcome to My Gujarat News. મિત્રો, બોલિવૂડના એવા અભિનેતા જેમણે દાયકાઓ સુધી આપણને હસાવ્યા છે, આજે તે પોતે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ છોટા ડોન એટલે કે રાજપાલ યાદવની. હાલમાં જ સમાચાર આવ્યા છે કે રાજપાલ યાદવે દિલ્હીની તિહાર જેલમાં સરેન્ડર કર્યું છે. પણ સવાલ એ છે કે જે વ્યક્તિએ આખી દુનિયાને હસાવી એ જેલ પાછળ કેમ ગઈ? આ આખો મામલો વર્ષ 2010ની ફિલ્મ અતા પતા લાપતા સાથે જોડાયેલો છે. આ ફિલ્મ બનાવવા માટે તેમણે મુરલી પ્રોજેક્ટ્સ નામની કંપની પાસેથી 5 કરોડ રૂપિયા ઉધાર લીધા હતા. કમનસીબે ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ અને રાજપાલ યાદવ ભારે દેવામાં ડૂબી ગયા. જ્યારે પૈસા પાછા આપવાનો સમય આવ્યો ત્યારે રાજપાલ યાદવે આપેલા ચેક બાઉન્સ થયા. મામલો દિલ્હી હાઈકોર્ટમાં પહોંચ્યો. કોર્ટે અનેક તકો આપી, પણ વારંવાર વાયદા કરવા છતાં રાજપાલ યાદવ પૈસા ચૂકવી શક્યા નહીં. હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું કે કાયદો દરેક માટે સમાન છે, ભલે તે સામાન્ય માણસ હોય કે સેલિબ્રિટી. કોર્ટે તેમને 4 ફેબ્રુઆરી સુધીમાં સરેન્ડર કરવાનો આદેશ આપ્યો હતો અને આખરે ભારે હૈયે અને ભીની આંખે રાજપાલ યાદવ તિહાર જેલના દરવાજા સુધી પહોંચ્યા. રાજપાલ યાદવનું કહેવું છે કે તેમણે કોઈ છેતરપિંડી નથી કરી, પણ સંજોગોએ તેમને એવા વળાંક પર લાવી દીધા જ્યાં તેમની પાસે કોઈ રસ્તો નહોતો. કહેવાય છે ને કે મુસીબતના સમયે જ ખબર પડે છે કે કોણ તમારું પોતાનું છે. રાજપાલ યાદવ જ્યારે જેલ ગયા ત્યારે બોલિવૂડ અને રાજકારણના કેટલાક લોકો તેમની ઢાલ બનીને ઊભા રહ્યા છે. સૌથી પહેલું નામ છે સોનુ સૂદ. ગરીબોના મસીહા ગણાતા સોનુ સૂદે ફરી એકવાર સાબિત કર્યું કે તે કેમ અલગ છે. સોનુએ જાહેરાત કરી છે કે તે પોતાની આગામી ફિલ્મમાં રાજપાલ યાદવને સાઇન કરી રહ્યો છે અને તેની સાઇનિંગ અમાઉન્ટ પણ તે તાત્કાલિક ચૂકવી દેશે, જેથી તેમના પરિવારને મદદ મળે. બીજી તરફ બિહારના નેતા તેજ પ્રતાપ યાદવે પણ માનવતા દાખવી છે. તેમણે રાજપાલ યાદવના પરિવારને 11 લાખ રૂપિયાની આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે. તો અભિનેતા ગુરમીત ચૌધરી પણ તેમને આ મુશ્કેલ સમયમાં તેમની પડખે ઊભા રહ્યા છે. એક કલાકાર જેણે હંમેશા બીજાના ચહેરા પર સ્મિત લાવવાનું કામ કર્યું, આજે તે પોતે મુસીબતમાં છે. જેલના સળિયા પાછળ હોવા છતાં રાજપાલ યાદવના ચાહકો આશા રાખી રહ્યા છે કે તે જલ્દી બહાર આવશે અને ફરીથી કૃષ્ણ અભિષેક કે ચૂપ ચૂપ કે જેવી ફિલ્મોની જેમ આપણને ખડખડાટ હસાવશે. પણ મિત્રો, આ સમગ્ર કિસ્સા વિશે તમારું શું માનવું છે? શું એક કલાકાર માટે કાયદાના આટલા કડક નિયમો યોગ્ય છે? અને સોનુ સૂદ કે તેજ પ્રતાપ યાદવ જેવી વ્યક્તિઓએ કરેલી મદદ વિશે તમે શું કહેશો? તમારો કિંમતી અભિપ્રાય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શેર કરજો.